ડભોઈ મહુડી ભાગોળ ફાટક પાસ 21 નંબર રેલવે ફાટકના તકલાદી કામને લઈ વાહન ચાલકો પરેશાન. ડભોઈ મહુડી ભાગોળ પાસે 21 નંબર રેલવે ફાટકની મરામત છેલ્લા કેટલાય સમયથી રાત્રે ફાટક બંધ રાખી મરામત કરાવેલ તેમ છતાંની કામગીરીમાં દેખરેખ કે સુપરવિઝનના અભાવે કામગીરી મરામત બરાબર કરવામાં આવેલ નથી, જેને લઈ કેટલાક વાહનો ફસાઈ જવાના બનાવો બને છે, જેને લઈ વાહનો ફસાતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાય છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરે એ જ સમયની માંગ ઉઠવા પામી છે. રેલવે ફાટક ખુલે છે ત્યારે વાહનચાલકોને તકલીફ, ગાડી ફસાઈ જવાના પણ બનાવો બની રહ્યા છે. ત્યારબાદ નીચે ઉતરીને ગાડીને ધક્કો મારીને કાઢવી પડે છે. નાના મોટા વાહનો આમાં ફસાઈ જાય છે, જેને લઈને રેલવે તંત્ર વહેલી તકે રસ્તાનું લેવલ કરે તો વાહન ચાલકોને રાહત થઈ શકે છે. રેલવે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અવરજવર કરતા પગપાળા અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ.